બેટા હા બા. તને પૂજામાં વાર લાગશે ને? હા, હજુ થોડીક વાર લાગશે, પણ તમે જરાય ઉપાધિ ના કરો. હું છે ને અડધી કલાકમાં છે ને પૂજા પતાવીને પછી બધું કામ કરી નાખીશ. અરે બેટા, તારે ગમે એટલી વાર લાગે તું કાંઈ ચિંતા કરતી નહીં, થોડું ઘણું હું પણ કરી લઈશ બેટા. અરે આ માતાજીથી થકી તો આપણે ઉજળા થઈએ. જે દિન આ માતાજી આ ઘરમાં ની પધરામણી થઈ છે ને તે દી ત્યારથી મને બહુ જ આનંદ આવે છે બેટા. તું આવી છો ને ત્યારથી મને એમ લાગે છે મારું ધર્મ ધ્યાન મારા ઘરમાં જ છે એવું મને લાગે. મને મંદિરે જવાની ઈચ્છા નથી થતી. બસ એમ થાય કે ઘરમાં બેસીને તારી આગળ બેસીને બધી વાર્તાઓ સાંભળું, કથાઓ સાંભળું. બાકી આ મોટી ગજબની ભાઈ, એને તો ક્યારેય મને એમ નથી કીધું કે બા આજે દીવો કરું કે હાલો તમે બેઠો કે હું તને વાર્તા સંભળાવું કે કાંઈ નહીં બેટા. બા કંઈ નહીં, જવા દો ને, એ એમનો સ્વભાવ છે. આપણે છે ને કોઈ માણસને પરાણે ભક્તિભાવ ના કરાવી શકીએ. પરાણે કોઈને કહી ન શકીએ કે તમે આ માતાજીને માનો, ભગવાનને માનો. જો એના મનમાં શ્રદ્ધા હોય ને તો જ તે છે ને માતાજીનો આશીર્વાદ આપણી સાથે હોય. એને તો સ્વભાવ કોને કેવો છે. અરે સવિતા માસી ભેગા થયા મને તો મને પૂછવા લાગ્યા કે તમે દશામાનું વ્રત ને એવું બધું તમારા નાની બહુ કરે છે ને? મેં કીધું હા કરે છે. કે મોટી બહુ? મેં કીધું નથી કરતા. એમાં તો એને ખબર પડી તો મને ઉગલાવી નાખી બેન. શું કરું હવે? આનો સ્વભાવ જ કોને કેવો છે. મેં તમને કહ્યું છે ને બા કે તમારે છે ને કોઈની પાસે ભાભીની વાત નહીં કરવાની, કે કોઈ કાંઈ કહે ને તો સામે જવાબ નહીં આપવાનો. કારણ કે લોકોને છે ને વાત કરવા માટે મુદ્દો જોઈએ છે. આપણે 10 દિવસ માતાજીની સ્થાપના કરી છે તો આપણે બધી વાતમાં શું કામ પડવું જોઈએ? સારી વાત છે બેટા. બસ માતાજીને પગે લાગી સદા આપણે આ સુખની આરદા કરજે મારી માં. એમાં રક્ષા કરજે મારા ઘરની, બધાને સદબુદ્ધિ આપજે મારી માં. તું તારા નિરાંદે બધું પતાવ, હું રસોડામાં છે. હો બેટા. હા. બોલો દશા માતની જય. માજી શું છે? શું છે એટલે મોઢામાં જીભ નથી રહેતી? છે ને જીભ? છે એ તો મને ખબર પડી ગઈ છે કે મોઢામાં અવળી જીભ છે. હા તો એ મોઢામાં રહેતી નથી, હું એમ કહું છું. પણ કંઈક મને સમજાવો તો મને ખબર પડે ને. સમજાવું તમને. હા. આખા ગામમાં, આખી સોસાયટીમાં અને ખાસ કરીને ઓલા સવિતાબાને મારા નામના વગોણા કોણ કરે છે? મેં ને સવિતાબેને શું કીધું? તમને ખબર તમે શું કીધું હોય? મારી મોટી વહુ કામચોર છે, કાંઈ કરતી નથી, ધર્મ કરમ નથી કરતી. મારી નાની વહુ તો બિચારી કેવી દશામાના વ્રત કરે, પૂજા પાઠ કરે, કેવી સંસ્કારી છે. આવું કોણે કીધું છે? નિકિતા બેટા, એ તો મારે કેવું જ પડે ને, જેવું હોય એવું તો કેવું જ પડે. એમ તો ગામમાં જઈને જરાક એ પણ કહો ને કે મારી મોટી વહુ કમસે કમ ઘરને સાચવે તો છે, ઘરના કામ તો કરે છે. આ બધાય કામ અહીંયા કોણ કરે છે? કોણ કરે છે? તો બહુ જ કરે ને, કાંઈ હું થોડી કરતો હોય, હું કરવા લાગુ. જો આ થોડાક લેતણા એ મારા ઉપર ઉપકાર નથી કરતા માજી. એ બધા ઉપકાર તમે તમારી નાની વહુ ઉપર કરો છો, જે તમારી ધર્મ કરમ વાળી વહુ છે ને એના પર કરો છો. મારા પર ઉપકાર નથી કરતા. અમે તો વર્ષોથી અલગ રહીએ છીએ. યાદ ન હોય તો કરાવી દો. ભાઈ મને બધું યાદ છે, પણ નાની વહુ આવી હજી હમણાં આવી હોય એટલે આપણે તો થોડું ઘણું તો કામ કરવું જોઈએ ને આપણે. એ તમારા ઘરનો પ્રશ્ન છે. તમે કામ કરો તોય ઠીક છે, ન કરો તોય ઠીક છે. હું અહીંયા તમને ઈ કહેવા આવી છું કે મારું નામ આજ પછી ગામમાં ક્યાંય ન લેતા. હું તમારા કોઈના ક્યાંય નામ નથી લેતી. તો તું અહીં બાજવા આવી છો? બાજવા નહીં, તમને કહેવા આવી છું. આવું કહેવાનું હોય? કંઈક સમજાવ ને બા, આમ થયું ને આમ થયું ને એવી વાતો કરવાની, આવી વાતો કરવાની હોય? આવડા મોટાઓને ગઈઢે ગટ પડે. હું તમને સમજાવું કે બા આમની નામ કરો. વાહ, બાજવા આવાય. ગામની સાસુયું એની વહુને સલાહ દેતી હોય કે બેટા આમને નામ કરે. આ તો નવું નીકળું, વહુ સાસુને સલાહ આપે. વાહ, બહુ બાજવા અહીં આવી હતી, સમજાવા ના આવી હતી. એવું કોણે કીધું? એવું એટલા માટે બા કેમ કે તમે મારા નામના વગોણા કર્યા છે ને, એટલે એ જે કાંઈ પણ હોવે. તમારી નાની બહુ જે ધર્મ કરમના નાટક કરે છે ને એને મુબારક. મારે એ નાટક નથી કરવા. હું જ્યાં છું ત્યાં બરાબર છું, જેવી રીતે છું એવી રીતે બરાબર છું. એટલે મારું નામ હવે ક્યાંય કોઈના મોઢે ન લેતા. મારે શું કામ લેવું જોઈએ તારું નામ? હું તો તારા ત્યાં હાથ જોડી ગઈ છું. વાતે વાતે બાજવા આવે અહીંયા આગળ. મને કાંઈ શોખ નથી થતો.
હું છેલ્લીને પહેલી વાર કહી જાઉં છું, હવે પછી કોઈના મોઢે મારા વખાણે નહીં કરવાના અને મારા વગોણાય નહીં કરવાનું. બને ને તો મારું નામ જ નહીં લેવું. ભગવાન, કેવા સ્વભાવની વહુ દીધી છે મને તો કાંઈ સમજાતું નથી. ભાભી, ક્યારે આવ્યા તમે? હું તો ઘણા વર્ષો પહેલા જ આ ઘરમાં આવી ગઈ છું, પણ કમનસીબે આપણે સાથે નથી રહેતા. એની વાત નથી કરતી. મને નહોતી ખબર કે તમે આવવાના છો. નહીં તો તું પૂજાની થાળી લઈને સ્વાગત કરે. ના, મને ખબર હોત નહીં કે તમે આવવાના છો તો તમારી માટે થોડો પ્રસાદ રહેવા દે. અચ્છા, હું તો બીજા સિટીમાં રહેતી હિસકા. તારા પગમાં કાંટા લઈ ગયા છે કે મારા ઘર સુધી આવીને તું પ્રસાદી નથી આપી શકતી મને? વિચાર તો આવ્યો તો, પણ પછી યાદ આવી ગયું કે તમે જ મને ના પાડી હતી ને કે મારા ઘરે ના આવતી, એટલે ના આવી. વાહ, કેટલી સંસ્કારી ને સુયોગ્ય દેરાણી મેળી છે મને. આ તારા બધા નાટક છે ને તું ઘરમાં કોઈ પણની સામે કરજે, મારી સામે ન કરતી. તું કેટલા પાણીમાં છો ને મારાથી વધારે તને કોઈ નથી સમજતું. શેના નાટક ભાભી? હું કોઈ નાટક નથી કરતી. મારે શું કામ ને એવું કરવું જોઈએ? તારે શું કામ ને એવું કરવું જોઈએ તો તને ખબર, પણ તારા નાટક બધા ઓછા હતા તો હવે ત્યાં દશામાના વ્રત રહેવાના નાટક ચાલુ કર્યા છે. તારા આ નાટકના કારણે મારે બધાનું સાંભળવું પડે છે. બા તો અત્યાર સુધી સંભળાવતા હતા, રહી જતા હતા, તો સોસાયટી વાળા ભેગા થઈ ગયા છે સંભળાવવામાં મને. ભાભી, એ તો સારી વાત કહેવાય ને કે હું દશામાના વ્રત કરું છું. તમને ખબર છે, હું એક વ્રત કરીશ ને તો પણ આપણા આખા ઘર પર એમની કૃપા ડસ્ટ બનાવી રહેશે. અને જો માનું છું કે તમને મારાથી વાંધો છે, પણ માતાજીને પૂજા કરવી, આ બધી વાતને ઢોંગ તો ના કહો. અચ્છા, તો શું કહું? શું કહું તું મને કે? શું હું નથી જોતી તારા ઢોંગ કેટલા છે? અને સાચું કહું ને તો આ માતાજીના વ્રત રહેવાના નાટક તું એટલા માટે જ કરસ કે તારા ઘરમાં બીજું કંઈ કરવું ન પડે. ઓલું શું છે, 10 દિવસ તું એની પૂજામાં ને પૂજામાં પડી રહે ને એટલે. બાકી બધાને ખબર છે આટલા વર્ષોથી રેસ તારા માતાજીએ તને શું કરીને આપી દીધું? કંઈ કરીને આપ્યું છે? ઘરમાં જેમ છે બધું એમને એમ જ છે. એમને એમ છે એટલે આ જેટલું પણ છે ને એમની દયાથી તો છે. અચ્છા, એમના વ્રત કરવાથી, એમને પૂજવાથી છે ને આપણને ન ધારી હોય ને એ બધી વસ્તુઓ મળે છે. અચ્છા, જેવું થતું હોત ને તો બધાથી પહેલાં હું જ વ્રત રહેત અને મેં જે અમુક ધારણાઓ બાંધી છે ને એ પૂરી કરત. પણ એવું કંઈ નથી થતું. આ આંખ ઉપરથી પટ્ટી ઉતાર અને આ બધા માતાજીના નાટકમાંથી બહાર નીકળ. કોઈ નાટક નથી. ને ભાભી, તમારે મને જે કહેવું હોય ને કહી દો, પણ મારા માતાજીને કંઈ ના કહેશો. તમે પૂજા ન કરી શકો તો કંઈ વાંધો નહીં, તમે માતાજીમાં ન માનો તો કંઈ વાંધો નહીં, પણ એમનું અપમાન તો ન કરો. અપમાન? અરે અપમાન તો હજુ મેં કર્યું નથી. જો હું માતાજીનું અપમાન કરીશ ને તો તું સાંભળીએ નહીં શીખ. એટલે એ બધું તું મારી સામે રહેવા દે. અને ખાસ કરીને આ સતી સાવિત્રીનો ઢોંગ તો બિલકુલ ન કર. તને બહુ છે ને મારા દશામાં મારા માતાજી, તો હુંય જોઉં છું કે તારા માતાજી તારા ઘરમાં કેટલા દિવસ રહે છે. ભાભી પ્લીઝ આવું ન કરો. હું બે હાથ જોડું છું, માતાજીની સામે ન પડો. પણ તું શું લેવાને મારી સામે હાથ જોડે છે? તારા માતાજી તો બધું કરે છે ને, તો પછી તું આટલી ચિંતા શું લેવાની કરસ? હા, કે તને તારા માતાજી ઉપર ભરોસો નથી? મને મારી માતાજી ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે. મારી ભૂલ થઈ ગઈ કે મેં તમારી સાથે કંઈ વાત કરવાની કોશિશ કરી. તો કર જ માને કોશિશ. મને કોઈ શોખ નહોતો તારી સાથે વાત કરવાનો. આ તો તે મને બોલાવી ને એટલે. બાકી તારા માતાજીના નાટક બંધ કરી દે છે. બાકી એનો વહીવટ તો હું બહુ જલ્દી કરી નાખીશ, કેમ કે એના કારણે મારે સાંભળવું પડે છે ને એના માટે હું જરાય તૈયાર નથી હવે. શું થયું? શું થયું? અરે પણ આટલો બધો ગુસ્સો શું કામ કરે છે? તો રાજી થાવ, ડાન્સ કરું, શું કરું? તને ખબર? તને ખબર? તમે એ બોલીને રહેજો કે તને ખબર. બારે નીકળો તો ખબર પડે. આખી સોસાયટી મારી શું વાતો કરે છે. શું વાતો કરે છે વળી આખી સોસાયટી તારી? તમારી માએ જેમ મારા નામના ગાણા ગાયા છે ને આખી સોસાયટીમાં, તો સોસાયટી પછી ઈ જ વાત કરવાની છે ને.
ધર્મ કરમવાળી નથી, મુફ્ત છે, બધા સાથે ઝઘડો કરે છે, કોઈનું સાંભળતી નથી. પણ નિકિતા મારી વાત સમજવાની કોશિશ કર. આ ગામના લોકો છે ને બધું બોલવાના જ છે. બધાની વાતો જો આપણે મન ઉપર લઈને બેસ્યું ને તો આપણે કોઈ દિવસ આગળ નહીં વધી શકીએ ને. હા હા, ગામના લોકો. તમારી માં બોલે છે એનું શું? શું અરે પણ એ ગામ છે? ગામના છે? હા પણ તો તારે એમની સામે નહીં બોલવાનું. મતલબ કેમ એ ગમે તે મારા નામના વગોણા કરી આવે અને મારે ચૂપ રહેવાનું. અરે હું તને એમ કહેવા માંગુ છું કે કોઈ પણ વ્યક્તિ સામે આપણે ઝઘડો કરીએ ને, ઝઘડાની શરૂઆત ક્યારે થાય? આપણે બે શબ્દ બોલીએ, સામેથી એ બે શબ્દ બોલે, એમ ઝઘડો વધે ને તો આપણે જ બોલવાનું બંધ કરી દઈએ તો ક્યાં સુધી તારી. માફ કરજો પતિદેવ, એટલી સંસ્કારી અને સુશીલ તમારી નાના ભાઈની વહુ છે. એ હું નથી, એ તો તમને ખબર જ હશે ને હવે. હા જે હોય છે. હું તને જો ચોખ્ખા શબ્દમાં ને શાંતિથી કહું છું, તારે છે ને મમ્મીના ઘરે જવાનું જ નહીં. કા શું કામે ન જાઉં? હું તો જઈને આવી છું, અને જઈને આવી છું ને એને મોઢે બોલીને આવી છું કે આજ પછી મારું નામ સોસાયટીમાં ક્યાંય ન લેતા. હા બરાબર કર્યું તે, એકદમ બરાબર કર્યું. હવે તો છે ને આપણે એ લોકો સાથે વ્યવહાર રાખવો જ નથી ને, તોડી જ નાખવો છે. કારણ કે અત્યાર સુધી આપણે એ ઘરમાં રહેતા હતા ને ત્યારે પણ ખોટા ઝઘડા જ કરતા હતા એ લોકો. છે ને આપણે અલગ થઈ ગયા તો પણ શાંતિ નથી એ લોકોની. તો આપણે એવું જ શું કામ જોઈએ? હા હા, આ બધું અહીંયા બોલો છો ને, ક્યારેક જઈને તમારી માની સામે તો બોલો. ત્યાં તો મોઢું સીવાઈ જાય છે, ત્યાં તો મોઢે તાળું લાગી જાય છે. હવે જઈશ ને તો હું મારા મમ્મીની સામે પણ બોલીશ કે તમારે છે ને મારી વહુને કંઈ પણ નહીં કહેવાનું, એને જે પણ કહેવું છે ને હું કહીશ. એટલે તમે મને કહેશો એમ? એટલે એવું કહેવાનું હોય. તને થોડું મેં તને કોઈ દિવસ એવું કીધું? એ જે કંઈ પણ હોય, હવે તમારી મમ્મીએ ક્યાંય મારું નામ લીધું છે સોસાયટીમાં કે ક્યાંય મારા નામના વગોણા કર્યા છે તો હવે મજા નહીં આવે. આજે હું બોલીને આવી છું, જો એનામાં બુદ્ધિ હશે ને તો આટલા શબ્દોમાં એને સમજાઈ ગયું હશે. અને એને ધર્મ કરમવાળી જે વહુ જોતી હતી ને એ છે તમારા નાના ભાઈની વહુ છે ને, બહુ સંસ્કારી ને સુશીલ ધર્મ કરમવાળી છે. એ એક ધર્મ કરમ કરે છે ને એ ઘણું છે, મારે નથી કરવા. અરે હા, હું સમજાવી દઈશ મારી માને કે તને હેરાન ન કરે. બસ સરસ. શાંતિથી પોતે પણ રહે ને તને પણ રહેવા દે. હવે હું શું કહું છું, સવાર તો પડી ગઈ, ચાનું શું? સવાર નહીં, બપોર થઈ ગયા છે. એમાં એવું છે ને કે તમે ક્યારેક બહાર નીકળો તો તમને ખબર પડે ને કે શું કેટલા વાગ્યા છે. આખો દિવસ ઘરમાં બેસો તો ન ખબર પડે ને. થઈ ગયા છે બપોર, તો જમવાનું કંઈ તૈયાર છે. ચાલ. દામિની, તારું મોઢું કેમ પડી ગયેલું છે? તબિયત બરોબર નથી? હે? તબિયત તો બરોબર છે. તો તને ભૂખ લાગી છે આ વરત રહેશો તો? ના, પણ વિચાર આવે છે કે કોઈ માણસ સાવ આવું કેમ હોઈ શકે, એટલી હદ સુધી નફરત ભરેલી હોય. તું કોની વાત કરશો? નિકિતા ભાભીની વાત કરું છું. અરે તું પણ એનું હું કામ મનમાં લેશો? તને તો ખબર જ છે ને કે આ નિકિતા ભાભી છે એનો સ્વભાવ પહેલેથી આવો જ છે. હે? ખબર છે મને કે એમનો સ્વભાવ એવો છે, થોડુંક જેઠાણીપણું છે, પણ એ સાથે રહેતા હતા ત્યાં સુધી નોખા થઈ ગયા ને પછી પણ એમનામાં જરાય બદલાવ નથી આવ્યો. પણ હજુ એવા ને એવા છે. જો મારી વાત સાંભળ. હવે એ મોટા છે તો વડીલ કહેવાય, એનું છે ને મનમાં ન લેવાનું હોય, સમજી તું? મને તો એમની વાતનું ખોટું નથી લાગ્યું, પણ એ કદાચ મારું અપમાન કરે, મને જે કેવું હોય એ કહી દે ને તો ઠીક છે, હું જવા દઉં. પણ આજે તો બહુ ગુસ્સામાં હતા અને દશામાને મન ફાવે ને એવું બોલતા હતા. મારા વિશે તો બોલ્યા, પણ માતાજી વિશે પણ બહુ ખરાબ બોલતા હતા. તો માતાજી વિશે બોલે એ તો ખોટું જ કહેવાય. હે? પણ જો હું છે ને સાગરભાઈને વાત કરી અને સમજાવીશ કે મારા ભાભીને કહેજો કે માતાજી વિશે આવું ન બોલે. તમને લાગે છે કે એને સમજાવીએ એને સમજી જાય? અરે સમજી જ જાય ને, તું ચિંતા નહીં કરતી, સમજી? બાકી મને ખબર છે કે તને માતાજી ઉપર કેટલી શ્રદ્ધા છે, મને એટલી શ્રદ્ધા, પણ
વાત ઈ નથી. આપણું અપમાન કરે ને કોક તો એ સહન થઈ જાય, પણ હા દશામાં વિશે કોક બોલે એ તો સહન કોઈ દિવસ ન થાય, સમજી? સાચી વાત છે તમારી. કંઈ નહીં, છોડો. માતાજી એમને સદબુદ્ધિ આપે. ના ના, એ તો એ વાત છે ને, પણ હું સાગરને વાત કરી હો, એ એને સમજાઈ દે. તું નિરાશ નહીં થતી. આ મારી દેરાણીનું દશામાનું ભૂત તો મારે ઉતારવું જ પડશે. આજે એને એની છાપ બનાવી છે ને આખા ગામમાં, ધર્મ કરમવાળી, બહુ સંસ્કારી, બહુ સુશીલ. એના કારણે મારી સાસુને મારી દેરાણી સિવાય કોઈ દેખાતું જ નથી. એની નજરમાં તો એ ફૂલની જેમ છે ને, હું કાંટાની જેમ. પણ હવે છે ને મારે એના દશામાનો વહીવટ કંઈક કરવો પડશે. ત્યારે જ મારી સાસુને ખબર પડશે કે એની નાની બહુ જે આખો દિવસ આ પૂજા પાઠના નાટક કરે છે ને એટલા માટે કરે છે કેમ કે એને બીજા કંઈ ઘરના કામ ના કરવા પડે. વિચાર નિકિતા, વિચાર. પણ તું કરીશ શું? હા, બરાબર છે. જય મારી માં દશા. દીદીની તો અમારા ઘરમાં આવી છે ને તે દીની લીલા લહેર છે માં, મહાશક્તિ માં. બા, માતાજી. શું થયું? માતાજી, મારાથી કંઈ ભૂલ થઈ હોય તો મને માફ કરી દેજો, પણ આવું કેમ થયું? શું થયું? શું વાત છે બેટા? બા, મને બહુ જ ખરાબ સપનું આવ્યું. મને સપનું આવ્યું કે કોઈક છે ને મારા માતાજીને લઈ જતું હતું. ખબર નહીં કેમ આવું અચાનક સપનું કેમ આવ્યું હશે. તું ગાંડી થઈ ગઈ છો? માતાજીને કોણ ઉપાડી જાય? કોનામાં તાકાત છે કે માતાજીને ઉપાડી જાય? તમારી વાત તો સાચી છે, પણ આ કોઈ માતાજીનો સંકેત તો નહીં હોય ને, કંઈ ખરાબ તો નહીં થવાનું હોય ને? અરે બેટા, એવા વિચાર ન કરીએ મનમાં. માતાજીમાં ધ્યાન રખાય, બીજે આલતું ફાલતું ક્યાંય ધ્યાન જ નહીં આપવાનું. આ તું છે ને માતાજી તારા પારખા લે છે કે તું મારામાં કેટલું ધ્યાન આપે છે એમ. તું આવું બધું વિચારવાનું છોડી દે અને માતાજીને રોજ બસ આસ્થા કર. 10 દિવસ એનું ધૂપ દીપ પૂજન, અને હા પ્રસાદી તો ધરે ને કંઈક પ્રસાદી. હમણાં જ લેતી આવું. હા હા જા બેટા, અને તું પ્રસાદીની તૈયારી કર બેટા, ને કાંઈ મનમાં એવો વિચાર લાવ નહીં. હા, માતાજી સાક્ષાત જગદંબા આપણા અહીંયા દશામાં પધાર્યા છે, બસ એની આરડા કરીએ બેટા, બીજું કાંઈ નહીં. બસ એને કે તું અહીંયા જ રહે અને અમારા ઘરે તું સ્થાપના કર, બસ. સાચી વાત છે તમારી, પણ આવું સપનું આવ્યું ને તો હું ડરી ગઈ હતી. તમારી વાત સાચી છે, કદાચ બની શકે ને કે માતાજી મારી પરીક્ષા કરતા હોય. માં, ગમે એટલી પરીક્ષા કરો, બસ તમારી જે પરીક્ષા હોય ને એને સહન કરવાની ને એમાંથી બહાર નીકળવાની શક્તિ આપજો. બસ બસ બસ, બીજું કાંઈ આપણે નથી જોઈતું બેટા. અને પ્રસાદીની તૈયારી કર બેટા. હા હા. હા, બારણું કેમ ખખડ્યું? ક્યાં મૂકવાને? અહીંયા નીચે મૂકીશ તો સાગર જોઈ જશે. કબાટમાં મૂકી દો. સાગરને કહી દઈશ ચાવી ખોવાઈ ગઈ છે, મને નથી ખબર. ભાભી, હા હું આ તો અમારા માતાજી છે. હે, અહીંયા તમે કેમ લાવ્યા? તમને કહું છું, જવાબ આપો. હું કામ લાવ્યા છો એમ કહું છું. અમારા માતાજીને અહીંયા લાવવાની હિંમત કેમ થઈ?
હિંમત કેમ થઈ? અરે તમારા થોડા છે, આ માતાજી તો અમારા છે. સાગર લઈ આવ્યા હતા, પણ હું એને પૂછા નહોતી કરવા દેતી ને એટલે ઢાંકીને રાખ. હે ખોટું બોલો માં તમે. હા સુંદરી એ છે હો, હું મારા માતાજીને ઓળખું જ. હવે ખોટું ન બોલો. અહીંયા હું કામ લાવ્યા છો એમ કહું છું, જવાબ આપો. શું કામ લઈ આવ્યા છો એટલે? બસ મને મન થયું એટલે લઈ આવી. રોજ રોજ તમારી ઘરવાળીના નાટક વધતા જાય છે ને એના કારણે બસ હું બોલ્યા તમે? રોજ રોજ નાટક વધતા જાય છે. તમને ખબર છે કે આ તમે કેવું કામ કર્યું છે? હે અરે હા, હલકટમાં હલકટ માણા હોય ને એ આવું તો કરતા પહેલા હોવાર વિચારે, પણ તમે તો એનાથી નહીં ગયા. અશોકભાઈ મોઢું સંભાળીને વાત કરજો. સંભાળીને હું? શું ચાલી રહ્યું છે આ બધું? એમને કહી દો મોઢું સંભાળીને વાત કરે. કેમ? કઈ વાતની વાત છે? સાગરભાઈ, આજે તો મારા ભાભીએ હદ જ વટાવી દીધી. અત્યાર સુધી મારી ઘરવાળીને માતાજીની ભક્તિ નહોતી કરવા દેતા અને આજ તો અમારી ઘરેથી મૂર્તિ લઈ આવ્યા. શું છે આ બધું? હું માનું છું કે તું ભક્તિ ભાવમાં ને ધર્મમાં નથી માનતી. એનો અર્થ એવો નથી કે કોઈ બીજાને પણ ના માનવા દઈએ. જો નિકિતા, તે બહુ ખરાબ કર્યું છે. અત્યાર સુધી મેં તારો સાથ આપ્યો છે, તે જેમ કીધું છે ને એમ કર્યું છે, પણ હવે છે ને બહુ થઈ ગયું. મને એવું હતું કે તને છે ને ધર્મમાં માનતા નથી આવડતું, તને એનાથી વાંધો છે, પણ મને એ નહોતી ખબર કે બીજા માને છે ને એનાથી પણ તને વાંધો છે. હા તો વાંધો હોય જ ને, મને શું કામ ના હોય? આ એક દશામાના કારણે મારે રોજ રોજ કેટલું સાંભળવું પડે છે એ મને ખબર છે. તો મને થયું કે જેના કારણે મારે આટલું સાંભળવું પડે છે હું એનો જ વહીવટ પતાવી દઉં. વહીવટ આ કેવું બોલો છો ભાભી? જો નિકિતા, મારો હાથ ઉપડી જાય અને મારાથી ન થવાનું થઈ જાય ને એ પહેલા છે ને, જેવી રીતે અશોક અને દામિની વહુ માન સહિત દશામાને એમના ઘરે લાવ્યા હતા અને તું એમની મૂર્તિ અહીંયા લાવીને એ ખરાબ કર્યું છે. હવે તારા જ હાથે દશામાની મૂર્તિ જ્યાં હતી ને ત્યાં રાખવાની છે. એ તો હું નહીં કરું. નહીં કરે? નહીં કરું, અને હું આ મૂર્તિ નહીંથી કે જાવે. આમ થોડું કઈ હાલે? હા, માતાજીની સોરી કરતા તમને જરી કઈ શરમ ય નથી આવતી? જો નિકિતા, કીધું ને મેં તને એકવાર, હું કહું એમ કરવું છે કે પછી ન થવાનું કરવું છે? લઈ લે માતાજીની મૂર્તિ ત્યાંથી. નિકિતા, લઈ લે. અરે નિરાયતે લ્યો. હા માં છે, રમકડું નથી. રમકડું જ છે, માટીનું. માટીનું રમકડું વાળા. હાલો માતાજી. ચાલ નિકિતા, આગળ. કીધું ને ચાલ, ચાલ ચાલ આગળ. જય દશામાં, જય દશામાં, જય દશામાં. એ દામિની, હા બા. માતાજીની મૂર્તિ ક્યાં? મૂર્તિ ક્યાં એટલે હા રહી મૂર્તિ. પણ મને કેમ દેખાતી નથી? મને નથી દેખાતી. શું બા તમે પણ, આ મને સપનું આવ્યું હતું કે માતાજીને કોક લઈ જઈ રહ્યું છે. તમને સપનું નહોતું આવ્યું? આ રહી મૂર્તિ. બા મને લાગે છે કે તમને છે ને બરાબર ઊંઘ નથી થઈ. આ દશામાં કરતા છે ને ઊંઘ કરવું ભૂલી ગયા છો. એક કામ કરો, તમે છે ને તમારા રૂમમાં જાઓ અને શાંતિથી છે ને થોડી વાર સૂઈ જાઓ. હજુ તો મારે પૂજા કરવાની પણ બાકી છે. હા હા, પણ મને કેમ લાગે છે? લાગે છે કે બાના ચશ્માના નંબર વધી ગયા છે. આ હું ગાંડી થઈ ગઈ છું કે આ દામિની ગાંડી થઈ ગઈ છે? મૂર્તિ છે નહીં, મને કે મૂર્તિ છે. કેમ સમજું મારે તો? ચાલ નિકિતા, ચાલ મૂક તો. અરે, આ માતાજીની મૂર્તિ તારી પાસે?
હું લઈ ગઈ હતી તો મારી પાસે જ આવે ને. તું લઈ ગઈ હતી મૂર્તિ ને? હા, તમારી વાલી વહુ લઈ ગઈ હતી અમારા ઘરે, કારણ કે દામિની વહુ પૂજા કરતા હતા ને એમ એ ગમતું નતું એમને. અરે બા, હું તો ખાલી સમજાવવા ગયો હતો કે આ મારી ઘરવાળી જે માતાજીની પૂજા કરે છે ને તો વિરોધ નહીં કરતા, પણ મેં જોયું તો હા આપણા માતાજીને તો ઈ કબાટમાં હંતાડતા હતા. હા, કારણ કે નિકિતાને છે ને દામિની વહુથી જલન થતી હતી, બળતરા થતી હતી એમને, કે આખા ઘરમાં માત્ર ને માત્ર દામિની વહુના વખાણ થાય છે અને નિકિતાની બદનામી. નહીં? આજે તો તમે તમારી માના ખોળે બેઠા છો. હા, કારણ કે મને ખબર પડી ગઈ છે કે હકીકતમાં સાચું કોણ છે અને ખોટું કોણ છે. એનો અવાજ છે એટલો બધો. અરે દામિની, આ જો ને આ આપણા માતાજીની મૂર્તિ ચોરી ગઈ હતી. શું બોલો છો? માણસને હેરાન કરવાની એક હદ હોય. આ નિકિતા ભાભી, તમે પણ દશામામાં માનવા લાગ્યા. અરે અને મૂર્તિ જુઓ ને, આપણા ઘરે જેવી છે ને સેમ એવી જ અરે છે. પણ હા આપણી મૂર્તિ જ છે, આપણા જ માતાજી છે. અરે દામિની વહુ, આ શું વાતો કરો છો? સરખું જુઓ, ત્યાં મૂર્તિ નથી. તમે લોકો સરખું જોવો, ત્યાં મૂર્તિ છે. માતાજી ઘરમાં જ તો છે. જુઓ આ મૂર્તિ. અરે દામિની વહુ, આ શું વાતો કરો છો? અમે થોડા આંધળા છે, અમને દેખાય છે અહીંયા ક્યાંય અરે નથી. ના ના, મારી ભૂલ થઈ ગઈ હતી. અમારા માતાજી તો અહીંયા જ છે ભાભી. હા, મારી ભૂલ થઈ ગઈ હો. અરે તમે લોકો કેવી વાતો કરો છો? અરે ત્યાં નથી મૂર્તિ. અરે હું સાગરભાઈ, માતાજી ન્યા જ છે. એ જ તો વાત છે ને. આ લોકોને ક્યારની સમજાવું છું, માનતા જ નથી. આ બાઈ તો એવું કહે છે કે માતાજીની મૂર્તિ ત્યાં નથી. હા માતાજીની મૂર્તિ ત્યાં નથી જ તે. માતાજીની મૂર્તિ ત્યાં છે? અરે નથી. અરે છે તો મેં હું સાગરભાઈ હવે. માતાજીની મૂર્તિ ત્યાં છે. હા તો છે જ ને. એ જ હા તો તો કહી છે. છે જ ને. મારા હાથમાં નથી. તમારા હાથમાં ય મૂર્તિ છે અને ન્યાય મૂર્તિ છે. ભાભી, હવે તમે જ કહો કે આ બધું શું છે? મૂર્તિ ત્યાં છે. મેં મારા હાથે ઘરમાંથી મૂર્તિ જોઈ લીધી. લે નિકિતા, સમજવાની કોશિશ કર. તું ખુદ પાગલ ના બન ને મને ના બનાવ. મૂર્તિ ત્યાં નથી, તારા હાથમાં છે. અરે સાગર, તું શું કામ આમ બોલશો? એક મિનિટ. શું બોલ્યા તમે? તમે માતાજીની મૂર્તિ ચોરી હતી? ખરેખર ભાભી? મેં ક્યારે નહોતું વિચાર્યું કે તમે આ હાથ સુધી જઈ શકો છો. શું કામ આવું બધું કર્યું? દામિની, તને ખબર છે કે મેં આવું શું કામે કર્યું છે? તારા રોજ રોજના ભક્તિ ભાવથી હું થાકી ગઈ હતી. મારે રોજ રોજ બધાના મેળા સાંભળવા પડતા હતા. એટલે થયું કે એક જ વાતમાં વહીવટ પતાવી નાખું. માતાજીની મૂર્તિ ચોરી લઉં તો પછી તું કેમની ભક્તિભાવ કરીશ? પણ મારી ભૂલ. હા, ભૂલ તો થઈ ગઈ હતી તમારાથી. માતાજીના પારખા કરવા નીકળ્યા હતા કે માતાજીની ભક્તિ કરે છે તો માતાજી શું કરી શકે છે? જોઈ લીધું તમે કે માતાજી શું શું કરી શકે છે? અરે માં છે, માં જગત જનની છે. અને તમે એની પરીક્ષા કરશો? તમે માતાજીની મૂર્તિ ચોરી કરવાનું વિચાર, પણ જુઓ, મારી માં તો હજુ ત્યાં જ બેઠી છે. તો આ કોણ છે? મેં તો મૂર્તિ જોઈ લીધી ને, તું ન્યા શું છે? હજુ એ માતાજીનો પરચો ન સમજી શક્યા? હા, તમને માતાજી ઉપર વિશ્વાસ નહોતો ને? ડાઉટ હતો? તો માતાજીએ છે ને તમને એમની હાજરા હાજરી દેખાડી કે આ કળિયુગમાં પણ હું છું. મને કાંઈ નથી સમજાતું. સાચી મૂર્તિ મારા હાથમાં છે તો ત્યાં શું છે? દામિની, જઈને જો ને. હું શું જઈને છું? મારા માતાજી ત્યાં જ છે. અરે મારા માટે એ જ બહુ મોટી વાત છે. સાગર, હા, મને ત્યાંય મૂર્તિ દેખાય છે. હા, એ દેખાય તો છે. પણ તમને દેખાય છે? મને અહીંયા દેખાય છે, ત્યાં નથી દેખાય. અરે પણ મને અહીંયા દેખાય છે, ન્યાય દેખાય છે. બેટા, આ માતાજીનો પ્રતાપ છે બધો. હવે તારી આંખ ઉઘડીને બેટા. હે,
કે ખરેખર માતાજી છે. બા લાવો માતાજીની મૂર્તિ. આપણી મૂર્તિ છે ને એની બાજુમાં મૂકી દો. વગરના લોકો મૂર્તિ માતાજીની મૂર્તિ ક્યાં ગઈ? હમણાં તો હતી, હું ત્યાં ઊભી હતી ત્યારે મૂર્તિ અહીંયા હતી. એટલી વારમાં મૂર્તિ માતાજી મને કંઈ સમજાણું નહીં. ત્યાં હતા અમે લોકો, મને ભાભીને અને અશોકની મૂર્તિ દેખાતી હતી અને એટલી જ વારમાં અને એટલી જ વારમાં મૂર્તિ ગાય. એનો મતલબ આ જે મૂર્તિ છે એ મારા માતાજીની જ મૂર્તિ છે. ભાભીના હાથમાં જે મૂર્તિ હતી એ અહીંયા જે હતી એ જ મૂર્તિ એ ચોરી કરીને ગયા. તો હું જે મૂર્તિ જોતી હતી એનો મતલબ કે મૂર્તિ સાચી અહીંયા નહોતી. ધન્ય છો માં, તમે ધન્ય છો. મારી શ્રદ્ધા ન તૂટે, મારો વિશ્વાસ ન તૂટે એટલે તમે એટલો મોટો ચમત્કાર કર્યો. ધન્ય છો માં તમે. ખરેખર માણસ જો સાચા મનથી તમારી ભક્તિ કરે તો તમે એને આ ચમત્કાર દેખાડો છો. તમે એને તમારા પરચા દેખાડો છો, તમારી ભક્તિ દેખાડો છો. જય દશામાં.